Yes, in the last lecture, we have discussed this particular point. I want to just give you the reminder of that point, that if you want to make the payment of various bills or various payment on any specific day, you should pay it on average due date. If you will make the payment on average due date, જો તમે average due date payment કરશો, if you will make the payment on ADD, there will be neither any loss or gain of interest. તો તમારે કાંઈ loss or gain of interest કરવાનું આવશે નહીં. And this question, you know the answer of this question, very popular. The answer is 1st March 2020. Here there is no need to calculate 3 days, to add 3 days of grace. Then I have given this example. If you have remembered, ADDA payment karo to no interest. But if you will make the payment after ADD, you can check this. If you will make payment after ADD, you have to pay principal plus interest. And if you will make payment before ADD, આપણે હવે થોડી આની પ્રેક્ટિસ કરીશું. If you will make payment before ADD, then you have to pay the interest. તો તમારે interest pay, sorry, you will receive the interest. If you will make the payment before ADD, then you being a payer, you are at a beneficial side. તમને ફાયદો થશે, બરાબર. તમારે ઓછા રૂપિયા દેવા પડશે, એટલે પ્રિન્સિપલ માઇનસ ઇન્ટરેસ્ટ. અને પછી તમને યાદ હોય તો આપણે આ એક્ઝામ્પલ લીધું હતું કે ADD એ 10,000 દેવાના હતા, 1st માર્ચ હતી, અને ફર્સ્ટ 3 મહિના મોડું પેમેન્ટ કર્યું તો 300 ઇન્ટરેસ્ટ અને 10,300 રૂપીસ, બરાબર. એવું જ બીજો એક્ઝામ્પલ હતું કે જેમાં ADD 1st માર્ચ જ હતી 10,000, પછી 1 month અર્લી પેમેન્ટ કર્યું હતું, એટલે આપણને ફાયદો થયો. તો 1st ફેબ્રુઆરી આપણે 9,900 જ દેવાના હતા. તો ફ્રેન્ડ્સ, ત્યારે પણ મેં તમને કીધેલું કે ADD નો એક યુઝ છે. શું યુઝ છે ADD નો? કે if there are various payments and you want to make the payment on any specific date, ઘણા બધા પેમેન્ટ હોય અને તમારે કોઈ સ્પેસિફિક ડેટે પેમેન્ટ કરવું હોય, તો તમારે શું કરવાનું? પહેલા ADD ગોતી લેવાની. ADD is a representative of all those dates. ADD છે એ બધા જ ડેટ્સ ની રિપ્રેઝેન્ટેટિવ છે. And then you have to check whether you are making payment early or you are delaying the payment. તમે વહેલું પેમેન્ટ કરો છો કે મોડું, ઈ ચેક કરો. જો મોડું હોય તો વ્યાજ એડ કરો, જે વ્યાજનો દર એક્ઝામ્પલમાં આપ્યો જ હશે, અને વહેલું હોય તો વ્યાજ એટલું માફ કરો, બરાબર છે. તો આ આપણે ભણ્યા હતા, આ એક ADD નો યુઝ હતો. હવે આજે એક નવો ક્વેશ્ચન જરા આપણે ગણવો છે. એ છે આ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 5 પણ કરવો છે આપણે કેલ્ક્યુલેટ, પણ પહેલા આપણે ક્વેશ્ચન નંબર 6 લઈએ. આ લીથાનો કેવો નહીં, આ આપણો ક્લાસરૂમ નો જે આપણે મીટિંગ નો ક્વેશ્ચન છે. લીથામાં અલગ ક્વેશ્ચન્સ હશે, બધાની પ્રેક્ટિસ હશે લીથામાં. તો આમાં જરા તમે હવે જોવો જોઈ. એવરીવન બી રેડી. Mr. X has taken a loan of rupees 1 lakh from Mr. Y at the rate 10% interest per annum. આવા ટ્રાન્ઝેક્શન તો તમે ઘણા જોયા હોય. કોઈ વ્યક્તિ કોઈની પાસેથી લોન લે છે. મિસ્ટર એક્સે વાય પાસેથી 1 લાખ રૂપિયાની લોન લીધી છે. ઓન 1/1/2020, 1st Feb 2020 ના લીધી છે. He will repay the loan in the following manner. હવે લોન પરત છે ને એ આ રીતે કરશે. જો 1st January 21, જરા ડેટ્સ જોજો ફ્રેન્ડ્સ. 1st January 20 ના લોન લીધી છે, અને રીપે પરત તો કરવી પડે ને, લોન પાછી દેવાની છે. તો લોન પાછી ક્યારે દેવાની છે? 1st January 2021. પછી કેટલા રૂપીસ પરત કરવાના છે? 10,000. પછી પાછું 1st January 2022 20,000, 1st January 2023 30,000 અને 1st January 2024 40,000. એટલે થયું શું ફ્રેન્ડ્સ? જો તમે ચેક કરો તો 1 લાખની લોન લીધી છે 1/1/2020 ના, અને એ લોનની પ્રિન્સિપલ એમાઉન્ટ છે, વ્યાજ નથી.
આ પ્રિન્સિપલ એમાઉન્ટ છે, ખાસ યાદ રાખજો. મૂળભૂત રકમ પરત કરો છો, 1 જાન્યુઆરીએ 10,000 પરત કરી દો છો, પણ કઈ 1 જાન્યુઆરી 2021, એક વર્ષ પછી. પછી 1 જાન્યુઆરી 2020 એ બીજા 20,000 પે કરો છો. પછી 1 જાન્યુઆરી 2023 એ 30 પે કરો છો, અને 1 જાન્યુઆરી 2024 એ 40,000 પે. તમે ટોટલ કરો 10 + 20 + 30 + 40, 1 લાખ. કેન યુ ગીવ મી ધ આન્સર? શું આમાં વ્યાજ નહીં ચૂકવવાનું હોય કે વ્યાજ ચૂકવવાનું તો હોય જ? જરા ચેટ રૂમમાં આવો જોઈએ. ઇન્ટરેસ્ટ તો આમાં આપ્યું નથી, વ્યાજ ચૂકવવું પડે કે ન ચૂકવવું પડે મિસ્ટર એક્સ એ વાય ને? ગુડ. યસ, બધાએ જવાબ આપ્યો છે. સરસ સરસ. ચૂકવવું જ પડે. અને જરાક શાંતિથી હું બતાડું ખરા કેલ્ક્યુલેશન, ને તમે જરા એલર્ટ રહ્યો. ચારેય વર્ષ કાંઈ 1 લાખ ઉપર વ્યાજ ન ગણવાનું હોય. ચારેય વર્ષ. જો ફર્સ્ટ યર કયો છે 2020, કેલેન્ડર યર લેજો ફ્રેન્ડ્સ, કેલેન્ડર યર, ફાઇનાન્શિયલ યર નહીં. સમજવા માટે કેલેન્ડર યર. તો 1 જાન્યુઆરી 2020 છે એ આખું વર્ષ 1 લાખ રૂપીસ બાકી છે. જો કારણ કે આપણે રીપે તો 1 જાન્યુઆરી 21 ના કર્યા છે. સો 1 જાન્યુઆરી 2020 માં 1 લાખ ઉપર હોલ યર નું ઇન્ટરેસ્ટ થાય 10% થી 10,000 રૂપીસ. અચ્છા, આમાંથી ઘણા સ્ટુડન્ટ કહેતા હશે સર તમે એડીડી કરાવતા હતા ને આ શું કરાવવા માંડ્યા? આ એનો પાર્ટ જ છે, એડીડી નો જ પાર્ટ છે આ, એટલે ડોન્ટ વરી. બરાબર છે, એનો જ ભાગ છે. તો જો જરા સમજો, 1 જાન્યુઆરી 2020 એ 1 લાખ ઉપર વ્યાજ કેલ્ક્યુલેટ કરવું પડે, પછી તમે રીપે કર્યા, એટલે હવે આપણે જરા જોઈએ એનું કેલ્ક્યુલેશન પ્લીઝ. જો યર, ઇન્ટરેસ્ટ અને ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન, એમાં સૌથી પહેલા 2020 કેલેન્ડર યર 2020, 1 જાન્યુઆરી 2020 ના લોન હતી, તો 2020 ઉપર કેટલું વ્યાજ જોવો? આખું વર્ષ 1 લાખ રૂપીસ બાકી હતા, એટલે 12% થી 12,000. આખું વર્ષ 1 લાખ રૂપીસ બાકી હતા, એટલે 12% થી 12,000. ક્લિયર? જરા જોતા રહેજો કેલ્ક્યુલેશન. કઈ ક્વેશ્ચન હોય તો હમણાં થોડી વાર પછી આપણે લઈએ, પેલા કેલ્ક્યુલેશન જોજો. હવે 2021 પણ 1 જાન્યુઆરી 2021, 1 જાન્યુઆરી 2021 10,000 રૂપિયા પરત કરી દીધા હતા મિત્રો. તો 10,000 દઈ દીધા. તો હવે કોના ઉપર જોવો જોઈએ વ્યાજ કેલ્ક્યુલેટ કરવાનું? 90,000 ઉપર. 1 જાન્યુઆરી 2021 ના 10,000 પરત કર્યા, તો હવે 90,000 ઉપર, એટલે એના ઉપર 12%, 10,800. પછી આવ્યું 2022, એમાં કેટલા ઉપર જોવો? કેમ 70,000 ઉપર જ? કારણ કે 20,000 પરત કરી દીધા, તો 70,000 ઉપર 12%, એટલે 8,400. તમે સમજતા હશો કે વ્યાજ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી છે. ફરીથી એકવાર તો પણ 2020 ઉપર આખા વર્ષનું 1 લાખનું, કારણ કે ત્યારે 1 લાખ આઉટસ્ટેન્ડિંગ હતા. 21 માં વર્ષના પહેલા જ દિવસે આપણને 10,000 રૂપીસ, આપણે જેને રૂપિયા ઉછીના આપ્યા એને પરત કર્યા, એટલે આપણે 90,000 ઉપર ગયું. આપણા એક્ઝામ્પલમાં એક્સ અને વાય છે, તો એક્સે 10,000 પરત કરી દીધા, તો હવે 90. પછી 2022 માં 70,000 ઉપર ગણ્યા. હવે 2023 એમાં 40,000, પછી જો 30,000 પરત કર્યા. સો 40,000 ઉપર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું થયું 12%, એટલે આવ્યું 4,800. અને લાસ્ટ, કેમ 2024 માં કાંઈ ન ગણ્યું? કારણ કે 2024 ના ફર્સ્ટ ડે ના જ 40 પરત કરી દીધા ફ્રેન્ડ્સ. ફરીથી એકવાર બોલું છું,
લોન લીધી હતી 2020 માં 1 લાખ ની, આખું વર્ષ 1 લાખ આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવાના બાકી. તો એ 1 લાખ ઉપર 12% 12,000. પછી 2021 માં 10,000 પે કરી દીધા એટલે 90 ઉપર 90,000 ઉપર. પછી 2022 માં 20,000 પે કરી દીધા એટલે 70,000 ઉપર. અને 2023 માં 30,000 પે કર્યા એટલે 40,000. ઘણાને પ્રશ્ન થાય કે સર 2024 માં કેમ કાંઈ ન લીધું? કારણ કે એના પહેલા જ દિવસે તમે જે રિમેનિંગ 40 હતા એ આપી દીધા એટલે તમારું લોનનું વ્યાજ જોવો જોઈએ કેટલું થયું 36,000 રૂપીસ. આ તમને કેલ્ક્યુલેશન આવડે છે એવરીવન, બધાને આ ખબર પડે જ છે બરાબર. પણ આ જોવો જોઈએ આપણને કેટલી વાર લાગી. 4 હપ્તા હતા, ચારેયમાં આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ ગોતવાની હતી ને પછી વળી કેલ્ક્યુલેટ કર્યું વ્યાજ. હવે ક્યારેક તો એવું બને કે લોન આપી હોય ને તો લો 15 વર્ષે રીપે કરે, 15 વર્ષ, અને એની રીપેમેન્ટની ડેટ કહી દે કે હું આ દિવસે રીપે કરીશ. અને વ્યાજનો રેટ આપણને ખબર છે, ઇન્ટરેસ્ટ રેટ કે 12%. તો કેટલું વ્યાજ ભરવાનું? તો તમારે આવી રીતે ગણવું પડે કે પહેલા વર્ષ આટલા આઉટસ્ટેન્ડિંગ ને બીજા વર્ષ આટલા ને ત્રીજા વર્ષ આટલા. તો આપણે એને શું કહી ખબર છે કે હું તને એકાદ વર્ષ પછી કહું કે વ્યાજ કેટલું થશે. સમજો છો? આ તો 4 જ હતા એટલે આપણે બમબમાટ કેલ્ક્યુલેટ કરી નાખ્યું ફટાફટ. પણ જો 15 યર્સ થઈ જાય તો એમાંય માની લ્યો કે વર્ષમાં 2 વાર રીપે કરે તો રીપેમેન્ટની ડેટ વર્ષમાં 2 વાર અને 15 યર્સ સુધી રીપેમેન્ટ તો 30 ટાઈમ્સ રીપેમેન્ટ. તો તમે એને છેલ્લે શું કહી દો ખબર છે? તું પૈસા આપી દે, વ્યાજ નથી જોતું, ચલો. તો એવું તો ચાલે નહીં. હવે જો આમાં એવરેજ ડ્યુ ડેટ તમને આ વસ્તુ ઈઝી બનાવી દે. મિત્રો આ જવાબ યાદ રાખજો 36,000. જો આખું કેલ્ક્યુલેશન ફરીથી બતાડ્યું છે 2020, 12, 21, 22 અને 23. સોરી. હવે જો આ જ ક્વેશ્ચન છે આપણે એડીડી થી ગણીએ. એવરીવન પ્લીઝ બી રેડી. જો ક્યારે ક્યારે પેલા શું લખ્યું ડેટ અને ડ્યુ ડેટ, આમાં ઓન એન એવરેજ સેમ જ છે ડેટ અને ડ્યુ ડેટ. ન લખો ડેટ તોય ચાલે. જો હવે ડ્યુ ડેટ માં શું કરી નાખ્યું ખબર છે? એક્સે વાય ને સાંભળજો, એક્સે વાય ને 1121 ના 10,000 દેવાના હતા, 1122 ના 20 દેવાના હતા, તમને યાદ જ હશે. 1123 ના 30 દેવાના હતા અને 1124 ના 40. ફરીથી એક્સે 1 લાખની લોન લીધી હતી વાય પાસેથી અને આટલા દિવસોમાં એનું રીપેમેન્ટ હતું. એક્સે વાય ને રીપેમેન્ટ કરવાનું હતું. તો 1120 ના 10,000, 1122 ના 20, 1123 ના 30. બરાબર છે. અને 1124 ના 40. યસ. પછી જોવો જોઈએ હવે તમે માર્ક કર્યું મેં આ વખતે યર્સ માં ગણી. જો 10, 20, 30 પછી બેઝ ડેટ લઈ લીધી 1121 ને 1121 ને બેઝ ડેટ. So 10,000 multiplied by 00, 20 multiplied by 1, પછી 2 years, પછી 3 years, એમ કરીને 2 lakhs. 2 lakhs divide by 1 lakh. અહીંયા ટોટલમાં 10,000 લખાયેલા છે પણ એ 1 lakh છે. ભૂલમાં મિસ્ટેક થઈ ગઈ, ભૂલમાં મિસ્ટેક થઈ ગઈ, એરર થઈ ગઈ. 2 lakhs divide by 1 lakh એટલે years. 1121 plus 2 years 1123. ફ્રેન્ડ્સ જરાક આટલું કયો જોઈએ એડીડી બધાને સમજાઈ ગયા? એડીડી આવી એ જરા ચેટ રૂમમાં. યસ એવરીવન મોસ્ટ ઓફ ક્લિયર. બરાબર એડીડી. હવે આપણો પ્રશ્ન એડીડી નો નહોતો, આપણે શું કરવાનું હતું ખબર છે? વ્યાજ ગણવાનું હતું. હવે જો હું સિમ્પલ માની લ્યો કે આ 4 ડેટ ની બદલે 8 ડેટ હોત, 8 હું 10 હોત, 10 હું 25 હોત એવરીવન, અરે 30 હોત, ઓલું 15 વર્ષમાં 2 વાર.
તો 30 ડેટ આમ લખત, 30 એ 30 આ રીતે લખત, અને એક ડેટ ને બેઝ ડેટ ગણી પીરિયડ લે, અને પીરિયડ ઉપરથી એડીડી ગોતી લે. બરાબર? હવે જો શું કરવાનું એ, જો ડેટ ઓફ લોન કઈ હતી ફ્રેન્ડ્સ, આ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ એના પછીનું વર્કિંગ. ડેટ ઓફ લોન તમને યાદ હશે 1120, અને એવરેજ ડ્યુ ડેટ કઈ આવી તમે હમણાં કેલ્ક્યુલેટ કરી દીધી, તો કે 1123. બરાબર? ડેટ ઓફ લોન 1120, એવરેજ ડ્યુ ડેટ 1123. પીરિયડ બિટવીન ડેટ ઓફ લોન એન્ડ એવરેજ ડ્યુ ડેટ, જે દિવસે લોન આપી ત્યારથી એડીડી. જો ફ્રેન્ડ સમજજો જરાક, આ 4 ડેટે એવરીવન સ્ક્રીન ઉપર આવતું હશે ને, આ મારા વર્ડિંગ સાંભળજો. 1121 એ 10,000 આપો, 1122 એ 20 આપો, 1123 એ 30,000 આપો, કે 1124 એ 40,000 આપો. આ 4 ની બદલે તમે 1123 એ ફરીથી એકવાર આ 4 ડેટ ની બદલે તમે 1123 એ 1 લાખ રૂપીસ આપો. અહીંયા એક થોડી મિસ્ટેક રહી ગઈ છે, ટાઇપો એરર છે, 1 લાખ જ આવશે ટોટલ એમાઉન્ટ. મારું કહેવાનું એવું છે કે આ 4 ડેટ ની બદલે તમે 1123 એ 1 લાખ રૂપીસ આપો તો સરખું જ છે. 4 ડેટે રીપે કરો કે આ એક ડેટે રીપે કરો, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. મેં એવું શીખવાડ્યું છે કે એડીડી માં એડીડી જે છે એ આ 4 ડેટ ની રિપ્રેઝન્ટેટિવ ડેટ છે. તો માની લ્યો એક્સ એ વાય પાસેથી લોન લીધી ને, તો આ રીતે રીપે કરવાનો. પછી એકવાર એક્સ એ વાય ને કીધું કે હું આ 4 ડેટે રીપે ન કરું, એની બદલે 1123 એ કરી દઉં, તો વાય એ કીધું કાંઈ વાંધો નહીં, કરી દે, કારણ કે 1123 એડીડી છે. પણ તો વાય એ એક્સ ને લોન આપી હતી 1120 ના, એડીડી છે રીપેમેન્ટ કરવાનું છે 1123. 1120 થી 1123 નો પીરિયડ કેટલો છે? 3 યર્સ. હવે તમે ઇન્ટરેસ્ટ ગોતી લ્યો. 1 લાખ ઉપર 12% થી 3 યર્સ નું ઇન્ટરેસ્ટ જોઈ લ્યો, 36,000 રૂપીસ આવી જાય. અને આપણે ઓલું ચૂન કે ગોઈતું હતું, તમને યાદ હોય તો ચૂન કે, બધાયનું અલગ અલગ. જો આ કેટલી બધી માથાકૂટ કરી હતી. જો ફરીથી આ બધાયમાં એક જ મિનિટ, હમણાં પ્રશ્ન પૂછો એ પેલા આ સાંભળી લ્યો. આ 20, 21, 22 આનું ચૂન કે લીધું. આનો અર્થ એવો નથી કે એડીડી એ પેમેન્ટ ભલે એક્સ છે ને વાય ને આ જ ડેટે કરે, પણ જો એક્સ વાય ને આ ડેટે પેમેન્ટ કરે, સમજજો ફ્રેન્ડ, જો એક્સ વાય ને આ ડેટે પેમેન્ટ કરે અને 10% વ્યાજ, સોરી 12% વ્યાજ ચાલતું હોય, 12% ઇન્ટરેસ્ટ ચાલતું હોય, તો એક્સ એ વાય ને 36,000 વ્યાજ ચૂકવવું પડે. માનો તમે ડેટ બદલાવી નાખશો તો પાછો જવાબ બદલી જશે. જો ડેટ બદલાવશો તો એડીડી બદલી જાય, સિમ્પલ. ડેટ બદલાવો તો એડીડી બદલે. એટલે કરવાનું શું સાંભળો, હું આપું છું હમણાં ચેટ રૂમમાં આવું, પણ પેલા જો લોન લીધી છે ને એની બધી એના રીપેમેન્ટની ડેટ્સ લખવાની. સાંભળી લ્યો પેલા આટલું, પછી ક્વેશ્ચન પૂછજો, હમણાં ન ટાઈપ કરો. કે લોન લીધેલી છે એની બધી જ ડેટ્સ લખી નાખવાની રીપેમેન્ટ. એક્સ ત્યારે જ રીપે કરશે, આપણે એવું કહેતા જ નથી કે એક્સ એડીડી એ રીપે કરે. આપણે તો વ્યાજ ગોતવું છે, એટલે એક શોર્ટકટ લેવો છે. એ જેટલી એવરેજ ડ્યુ ડેટ્સ છે ને, સોરી જેટલી ડ્યુ ડેટ્સ છે ને એ બધી લખી નાખો, પછી એમાંથી એક એડીડી ગોતી, અને પછી શું કરો ખબર છે? જે દિવસે લોન આપી ત્યારથી શરૂ કરીને એડીડી સુધીનો પીરિયડ. ફરીથી એકવાર, જે દિવસે લોન આપી ત્યારથી શરૂ કરી અને એડીડી સુધીનો પીરિયડ, એનું વ્યાજ લઈ લ્યો. એ વ્યાજ છે એ તમે ઓલું ચૂન કે દર વખતે રીપે કરતા કરતા જે ગણ્યું એના વ્યાજ જેટલો જ જવાબ તમારો આવશે. તો આ એડીડી નો એક આ ફાયદો છે કે એડીડી આપણને ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન, કેવા કેસમાં જેમાં
લેન્ડર અને બોરોવર કોઈ અલગ અલગ મન પડે ડેટે રીપે કરવા માંગતા હોય, એને કઈ જ્યારે રીપે કરવી હોય તો ડેટ બોલી જા, ક્યારે આવીશ. જેમ કે તમે મારી પાસે આવ્યા સમજો સ્ટુડન્ટ તરીકે, તમે મને એકવાર શું કીધું ખબર છે, સર અમારે રૂપીઝની જરૂર છે, લોકડાઉન ઓપન થઈ જાય ને પછીની વાત છો, આપણે જ્યારે રૂબરૂ ક્લાસમાં મળીને ત્યારે, તો તમે મને શું કીધું કે સર અમારે 50,000 રૂપીઝની જરૂરિયાત છે, ઘરેથી નથી જોત. તો મેં તમને કીધું કે હું આપીશ, મારો તો બિઝનેસ જ ઈ છે, હું 12 બીજાને આપું છું ને તો 12% વ્યાજ લઉં છું, 12 આપું તો 12%. પણ તમે તો બધા હવે સ્ટુડન્ટ છો, તો તમારી પાસેથી હું વ્યાજ લઈશ, થોડુંક તો લઈશ, પણ કેટલું લઈશ? 6%, અડધું એટલો ફાયદો. પણ તમે મને રૂપિયા ક્યારે પાછા આપશો? તો તમે ડેટ્સ બોલ્યા કે 3 મહિના પછી 5,000 આપશું, 6 મહિના પછી 15,000 આપશું, 9 મહિના પછી 25 આપશું, આવી રીતે. તો હવે મારે વ્યાજ કેમ ગણવું પડે? તો સિમ્પલ, મેં આજે 50,000 આપ્યા, પછી તમે જ્યાં સુધી પરત ન કરો ત્યાં સુધી 50,000 ઉપર, પછી 5,000 આપો તો પછીના ઉપર 45. આવું કટકે કટકે કરવું પડે ને, ઓલે ઓલે. એની બદલે શું કરવાનું? તમને હું કહીશ મને ડેટ લખી દો, એટલે તમે ડેટ લખી દીધી કે અમે 1 સપ્ટેમ્બરે આપશું, 1 ડિસેમ્બરે આપશું, 1 માર્ચ નેક્સ્ટ યરની, નેક્સ્ટ યરની 1 માર્ચે આપશું, આવું તમે લખી દીધું. આ રીતે અમે પરત કરશું. હું 4-5 ડેટ હતી ને એમાંથી એડીડી ગોતી લઈશ, મને આવડે જ છે એડીડી. એડીડી કેલ્ક્યુલેટ કરીશ. જે દિવસે મેં તમને લોન આપી ને ત્યારથી એડીડી સુધીના પીરિયડનું વ્યાજ, એટલું તમારે મને વ્યાજ આપવાનું થાય. તો આ એનું એક્સપ્લેનેશન છે.